શરૂ કરીએ આજની ચર્ચા. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા 2025 પર સૌની નજર છે. હા, બિલકુલ. અને જે પેપર આવ્યું એના પછી તો ઘણી વાતો ચાલી રહી છે, ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ વિભાગ. હા, એ તો ખરેખર અઘરો હતો. ઘણા ઉમેદવારોને એણે પરસેવો પાડી દીધો એમ કહી શકાય. એક વિગતવાર વિશ્લેષણ છે. આપણે એના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે શું ઘાટ ઘડાયો છે. બરાબર. અને સ્ત્રોત મુજબ પેપરનું સ્તર એમ કહીએ કે અપેક્ષા કરતાં ઊંચું હતું. એની સીધી અસર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પર દેખાય છે. લગભગ અડધા એટલે કે 50% જેટલા ઉમેદવારો 80 માર્ક્સ પણ નથી લાવી શક્યા. 50%? આ તો બહુ મોટો આંકડો કહેવાય. એટલે પેપરની કઠિનતાની આ સીધી અસર છે એમ ને? હા, ચોક્કસપણે. પણ એનાથી મોટી ચિંતા જે સ્ત્રોતમાં પણ ઉલ્લેખ છે એ છે પાર્ટ એ ને લઈને. અચ્છા, પાર્ટ એમાં શું તકલીફ છે? એમાં એવો નિયમ છે કે તમારે ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા પડે. ઓકે. હવે ઘણા ઉમેદવારો એવા છે જેમના પાર્ટ બીમાં સારા માર્ક્સ હોઈ શકે, કદાચ કુલ સ્કોર પણ સારો થતો હોય. પણ જો પાર્ટ એમાં 40% ન થયા તો એ લોકો સ્પર્ધામાંથી બહાર. ઓહ, એટલે કુલ સ્કોર સારો હોય તો પણ? હા, આ નિયમ પ્રમાણે તો એમ જ. એટલે ઘણા સારા ઉમેદવારો પણ આ નિયમને લીધે કદાચ બહાર ફેંકાઈ શકે છે. આ તો ખરેખર ચિંતાજનક સ્થિતિ કહેવાય ઉમેદવારો માટે. તો શું કોઈ આશા છે, જેમ કે જે લોકો થોડાક જ માર્ક્સથી રહી ગયા હોય પાર્ટ એમાં? હા, સ્ત્રોત એવો સંકેત આપે છે કે જે 2-3 માર્ક્સ ખૂટે છે ને એમના માટે હજુ થોડી આશાનું કિરણ છે. એમ? કઈ રીતે? કારણ કે હજુ પ્રોવિઝનલ આન્સર કી જ આવી છે. હવે વાંધા અરજીઓ મંગાવવામાં આવી છે અને એની સમીક્ષા થશે. બરાબર. વાંધા અરજીઓ. હા, એટલે શક્ય છે કે અમુક જવાબો બદલાય અથવા કોઈ પ્રશ્નો રદ થાય. એનાથી માર્ક્સમાં ફેરફાર થઈ શકે. આ વાંધા અરજીઓ વિશે સ્ત્રોતમાં કંઈ ખાસ વાત છે? કોઈ ચોક્કસ પ્રશ્નો પર વધુ વાંધા આવ્યા હોય એવું? હા, સ્ત્રોતમાં એવો ઉલ્લેખ છે કે ખાસ કરીને પાર્ટ એમાં જ. જી? ત્યાં લગભગ 3 થી 4 પ્રશ્નો એવા છે જેના પર બહુ મોટી સંખ્યામાં વાંધા અરજીઓ આવી છે. ઓકે, 3 થી 4 પ્રશ્નો? હા, અને જો ખરેખર એ પ્રશ્નો રદ થાય અથવા એના માર્ક્સ બધાને મળે તો ઘણા ઉમેદવારો જે આ 40%ના નિયમમાં અટવાયા છે એ પાર ઉતરી શકે. એટલે પરિણામ પર સીધી અને મોટી અસર પડી શકે છે આ વાંધા અરજીઓના નિકાલથી. બિલકુલ. આ વાંધા અરજીની પ્રક્રિયા કેવી છે? કોઈ ફી કે નિયમો છે એના? સ્ત્રોત મુજબ અરજી દીઠ કદાચ 500 રૂપિયા જેટલી ફી રાખવામાં આવી છે. અને સ્પષ્ટ સૂચના પણ છે કે યોગ્ય પુરાવા સાથે જ અરજી કરવી. ખોટી કે આધાર વગરની અરજીઓ સામે કદાચ પગલાં પણ લેવાય. બરાબર છે. પારદર્શિતા રહે એ જરૂરી છે. હા, અને સ્ત્રોતમાં નિર્જા ગોટરુ મેડમ જેવી ઓથોરિટી દ્વારા આ વાંધાઓની સમીક્ષા થશે એવો વિશ્વાસ પણ અપાયો છે. એટલે પ્રક્રિયા યોગ્ય રીતે થશે એવી અપેક્ષા રાખી શકાય. સારું. આ તો થઈ વર્તમાન પરીક્ષાની વાત. હા. પણ ભવિષ્યનું શું? નવી ભરતી અંગે સ્ત્રોતમાં કઈ માહિતી છે? હા, એક સારી વાત એ છે સ્ત્રોત કહે છે કે ગુજરાત પોલીસમાં અત્યારે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બધું મળીને 25,000થી પણ વધુ જગ્યાઓ ખાલી છે. 25,000? હા, અને એવી પણ શક્યતા છે કે આ ભરતી પૂરી થયા પછી બહુ જલ્દી કદાચ આવનારા સમયમાં જ 14,000થી વધુ નવી જગ્યાઓ માટે ભરતી બહાર પડી શકે છે. વાહ! એટલે જે ઉમેદવારો આ વખતે કદાચ રહી જાય એમના માટે આશા જળવાઈ રહેશે. ચોક્કસ. એમના માટે આ એક પ્રોત્સાહક સમાચાર છે. અત્યારે તો બધાની નજર કટ ઓફ પર છે. એના વિશે શું કહે છે સ્ત્રોત? કઈ અંદાજ? કટ ઓફનું તો એવું છે કે અત્યારે